હાય ફ્રેન્ડ્સ, મારું નામ હાર્દિક છે અને આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે સ્વાસ્થ્યની ચર્ચા. અને આજે આ ચર્ચાનો પહેલો એપિસોડ છે. વેલકમ એવરીવન. ચાલુ કરતાં પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને દરેક નવા અપડેટ તમને મળતા રહે. તો સ્વાસ્થ્ય એટલે શું? કે શરીરમાં શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ હોવું તે, નહીં કે શરીરમાં રોગોની કે નબળાઈની ગેરહાજરી. આવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધેલું છે. અને ચર્ચા એટલે શું? ચર્ચા એટલે એકબીજા સાથે આપણે વિચારોનું આદાન પ્રદાન કરીએ. ખાલી હું જ તે કહું એવું નહીં. તમે પણ કોમેન્ટમાં લખી શકો કે તમારા મંતવ્યો શું છે અને એની ઉપર આપણે ડિસ્કશન કરીએ. એ ચર્ચા. કોઈ પણ મકાન હોય તો મકાનનો બેઝ ક્લિયર હોય તો મકાન લોંગ ટાઈમ સુધી સારું રહે. તો એવી જ રીતે જો આપણે તંદુરસ્ત અને સ્વસ્થ શરીર જોતું હોય તો એના 5 મુખ્ય પિલર છે. એમાંનો પહેલો પિલર પાણી, બીજો પિલર ખોરાક, ત્રીજો ઊંઘ, કસરત અને પોઝિટિવિટી. તો તમને પ્રશ્ન થશે કે શા માટે આપણે 5 પિલર વિશે જાણવું જરૂરી છે. પહેલાંની જે આપણી જે જૂની રૂઢિ હતી કે જે આપણે દેશમાં રહેતા અને જે હવા, પાણી, ખોરાક આપણે લેતા, એ અત્યારે તો પોસિબલ જ નથી. તો અત્યારના સમયમાં આપણે એવું શું કરી શકીએ જેથી કરીને આપણું શરીર સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સારી તંદુરસ્તીનો આનંદ લઈ શકીએ. તો જો આપણને આ પાયાના બેઝિક 5 પિલરની ખ્યાલ હશે તો આપણે કયા સમયે શું ખાવું, ક્યારે સૂવું, ક્યારે આપણે એક્સરસાઇઝ કરવી, આ બેઝિક માહિતી આપણને ખબર છે તો આપણા શરીરને જાતે તંદુરસ્ત રાખી શકીશું અને દવા વગરનું જીવન પણ આપણે જીવી શકીએ છીએ. તો સૌથી પહેલું તો આપણે બેઝિક પાણી ઉપર જઈએ. પૃથ્વી ઉપર 70 થી 72% પાણી છે. 3 ભાગમાં પાણી છે અને 1 જ ભાગમાં જમીન છે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર 70 થી 72% પાણી છે અને એનાથી જ તે આપણું શરીર ક્લીન રહે છે, સ્વચ્છ રહે છે. ઇવન આપણે નાહવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ. તો બહારથી સ્વચ્છ પાણીથી થાય એ રીતના આપણું શરીર અંદરથી પણ જો સ્વચ્છ રાખવું હોય ને તો પાણીની જરૂરિયાત પડે. નેક્સ્ટ, હવે આપણે એ જાણવું છે કે એ કઈ રીતે આપણને હેલ્પ કરે છે આપણા બોડીને સ્વચ્છ રાખવામાં. તો એક એક્ઝામ્પલ તરીકે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવશે તો આપણે ઘરની સાફ સફાઈ બહેનો કરતા હોય તો સ્વાભાવિક છે કે એમાં પાણીની જરૂરિયાત પડે. પાણીથી ઘરની સાફ સફાઈ કરે. તો એવી જ રીતે જ્યારે આપણા શરીરમાં આપણા વજન પ્રમાણે આપણે પાણી કન્ઝપ્શન કરીએ તો આપણા શરીરના જે ટોક્સિન છે એ રિમૂવ થાય. પરસેવા દ્વારા, પેશાબ દ્વારા રિમૂવ થશે અને આપણું શરીર ક્લીન થવાની શરૂઆત થશે. બીજો પિલર છે ખોરાક. જો તમારી પાસે રોલ્સ રોય ગાડી છે અને ડીઝલ એન્જિન છે તો એમાં તમે કેરોસીન નાખો તો રોલ્સ રોય ગાડીની કિંમત કેટલી થાય? 2.5 થી 5 કરોડની જે ગાડી આવે એ ખરાબ થઈ જાય. ચાલે તો ખરી, એવું નથી કે ન ચાલે કેરોસીન નાખવાથી, એ ચાલશે, પણ એની આવરદા ઓછી થઈ જશે, એન્જિન ખરાબ થઈ જશે, ગાડીની શું હાલત થશે એ તમે વિચારી શકો. તો એવી જ રીતે જો આપણા શરીરમાં પણ યોગ્ય ખોરાક ન ગયો, આપણું ફ્યુલ કે જે આપણા શરીર માટે બનેલું છે એ ફ્યુલ ન ગયું તો આપણું શરીર પણ ધીમે ધીમે ખોટવાતું જશે, ખરાબ થતું જશે અને બગડતું જશે. તો એટલા માટે આપણા શરીરને અનુરૂપ ખોરાકની આપણે જરૂરિયાત છે. એટલા માટે તેને સૌથી મહત્વનો પિલર પણ ગણવામાં આવ્યો છે. આપણે બધાને ખ્યાલ છે કે આપણું શરીર પંચતત્વનું બનેલું છે અને એમાંનું એક તત્વ છે પૃથ્વી તત્વ. અને એ જે પૃથ્વી તત્વ છે ને એ ખોરાક દ્વારા આપણા શરીરની અંદર આવે છે. કારણ કે જમીનની અંદર જે વાવીએ એ ઉગે અને આપણે ખાઈએ તો એ જમીનની શક્તિ પણ આપણી અંદર આવે છે. અને એ જમીનમાં અત્યારે આપણે જોઈએ છીએ કે જે પહેલાં આપણે છાણિયું ખાતર વાપરતા એને બદલે અત્યારે અલગ અલગ જાતના કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ થઈ રહ્યો છે, પેસ્ટિસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે. એ દરેક વસ્તુ આપણા શરીરની અંદર આવી રહી છે અત્યારે. અને એને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે એક નાની ઉંમરમાં હાર્ટ એટેકનો રેશિયો વધી રહ્યો છે. 25 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવે, 18 વર્ષના યુવાનોને એટેક આવે, 36 વર્ષે એટેક આવે. કેન્સરના રોગ તો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તો એ એક આપણી ખરાબ જીવનશૈલી અને ખોરાકમાં થતી ભેળસેળને કારણે પણ આવી શકે છે. તો આપણે ખોરાકને એટલા માટે સૌથી વધારે પ્રાયોરિટી આપવી જોઈએ આપણા શરીર માટે. કારણ કે જેવું આપણે ખાઈશું એવું આપણું શરીર બનશે અને જેવું આપણું શરીર બનશે એવું આપણું વિચારો પણ એ પ્રકારના થતા થશે. એક એક્ઝામ્પલ લઈએ. આપણે ઘરે જ્યારે આડા દિવસે કોઈ પણ જાતના શેરો બનાવીએ અને સત્યનારાયણ ભગવાનની કથામાં જે શેરો બનાવીએ તો બંનેનો ટેસ્ટ અલગ હોય. શા માટે? કારણ કે એના ઉપર વિચારોનો પણ પ્રભાવ પડે છે. તો જેવા વિચારો સાથે રસોઈ બની છે એ પ્રકારના ગુણ એ ખોરાકમાં આવશે અને એ ગુણ કોઈ પણ વ્યક્તિ જો ગ્રહણ કરે છે ખોરાકને એનામાં પણ એ ગુણ આવતા જશે. તો જો આપણે સાઉથના મૂવી જોતા જોતા અથવા કોઈ પણ સિરિયલ જોતા જોતા અથવા કોઈ પણ આપણે હિંસાત્મક દ્રશ્ય જોતા જોતા જો ખોરાક બનાવ્યો હશે અથવા તો ખોરાક ગ્રહણ કર્યો હશે તો એની અસર આપણી ઉપર પડશે જ. એના વિચારો ઉપર આપણને લોંગ ટાઈમ એની ઇફેક્ટ દેખાશે. ત્રીજો પિલર છે ઊંઘ. અને એ શા માટે મહત્વનો છે એના વિશે આપણે વાત કરીશું. દરેક લોકો પાસે મોબાઈલ ફોન છે. તો જો સવારમાં એને આપણે ચાર્જિંગમાં ન મૂકીએ, અડધો પોણો કલાક ચાર્જ ન કરીએ તો એ આખો દિવસ એની બેટરી ચાલતી નથી. અને ઘણા બધા મોબાઈલ તેવા હોય 2 કલાક તમે ચાર્જિંગમાં મૂકો તો અડધો દિવસમાં બેટરી પૂરી થઈ જાય. તો એવી જ રીતે આપણા શરીરને પણ ચાર્જિંગની જરૂરિયાત છે. અને એ ચાર્જિંગ ક્યારે થાય? જ્યારે આપણે સૂતા હોય ત્યારે, ડીપ સ્લીપમાં સૂતા હોય ત્યારે એને આપણા શરીરનું ચાર્જિંગ થાય. એટલે કે શરીરનું રિપેરિંગ થાય. આપણું શરીર 2 કામ કરી શકે. એક તો લીધેલા ખોરાકને પચાવી શકે અને શરીરમાં જે પણ ડેમેજીસ થયા છે એનું રિપેરિંગ કામ કરી શકે.
તો એ રિપેરિંગ કામ ક્યારે થશે? જ્યારે આપણે ઊંઘમાં હશું ને ત્યારે એ આપણું શરીરનું રિપેરિંગ થશે. જો ઊંઘ નથી લેતા તો એના ઘણા બધી સાઈડ ઇફેક્ટ છે, જેમ કે ગુસ્સો આવવો, કબજિયાત થવું, પિત્તની તકલીફ થવી, વિચારોમાં અસ્થિરતા આવવી, ડિપ્રેશન પણ આવી શકે ઊંઘના અભાવે. એટલા માટે ઊંઘ પણ આપણી યોગ્ય હોવી જરૂરી છે ઉંમર પ્રમાણે. વિચાર કરો, કોઈ કારણોસર આપણે આખી નાઈટ જાગ્યા છીએ તો એ પછીનો દિવસ આપણો કેવો જશે? એ દિવસના આપણા કામ કરવાની જે કાર્યક્ષમતા છે એ કેવી હશે? લોકોને મળવાની, એની સાથે હળવા મળવાની જે આપણી રીતભાત હશે એમાં કેટલો ફેરફાર થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું આવશે, આપણને પેટ ભારે લાગશે, ગમશે નહીં, અને કામ કરવાનું તો બિલકુલ નહીં ગમે, કારણ કે રાત્રે ઊંઘ પૂરી નથી થઈ, શરીર રિપેરિંગ નથી થયું, કામમાં મન નહીં લાગે, અને ધાર્યું કામ થશે નહીં તો ગુસ્સો આવશે, અને ગુસ્સો આવશે તો બીજી બધું ઘણા બધા એના સાઈડ ઇફેક્ટ આવશે. એટલા માટે જ તે ઊંઘને મુખ્ય પિલરમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. નેક્સ્ટ પિલર છે કસરત. કસરત માટે એવું કહેવાય કે આપણા ઘરે નાનપણમાં આપણે બધાએ સાયકલ ચલાવેલી, તો એ જો સાયકલ 2 થી 3 મહિના અથવા તેમને પડી રહી હોય તો એ સાયકલની કન્ડિશન શું થાય? આરામાં કાટ લાગી જાય, ચેનમાં કાટ લાગી જાય, અને બ્રેક ધીમે ધીમે બ્રેકના જે સરિયા આવે એ કાટવા લાગે, એનો વાયર હોય ખરાબ થઈ જાય, કે પેન્ડલ મારવા જાઓ અને ચેન ખડી જાય. તો આવું બધું શા માટે થયું? કારણ કે સાયકલ પડી રહી, 3 થી 4 મહિના પડી રહી, એને કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં ન આવ્યો, એના કારણે એ સાયકલ ધીરે ધીરે ખરાબ થવા લાગી, એમાં કાટ લાગ્યો, એના આરા ખરાબ થયા, રિંગ ખરાબ થઈ. તો એવી જ રીતે જો આપણા શરીરને પણ આપણે થોડું ઘણું એક્ટિવિટી નહીં આપીએ ને તો શરીરના અલગ અલગ અંગો પણ કાટ લાગશે, જે આપણને દેખાશે નહીં. જો આપણે શરીરને એક્ટિવ નહીં રાખીએ તો અલગ અલગ પ્રકારના દુખાવા આપણને થઈ શકે છે, જેમ કે સાંધાના દુખાવા છે. અને શા માટે એક્ટિવ રાખવું એનું પણ એક રીઝન કહું, કે જ્યારે નાનપણમાં અથવા તમારા રિલેટિવમાં કોઈને એક્સિડન્ટ થયું હોય અને ફ્રેક્ચર થયું હોય તો એ ફ્રેક્ચર થાય ત્યારે એને પ્લાસ્ટર કરવામાં આવે, 90 દિવસ સુધીનું અથવા 120 દિવસનું પ્લાસ્ટર આવે, અને પ્લાસ્ટર જ્યારે ખોલે અને એ પછી એને જે ફિઝિયોથેરાપીમાં જે એક્સરસાઇઝ કરાવે ત્યારે કેટલું દર્દ થતું હોય. શા માટે? કારણ કે એ હાથ સતત 3 મહિના અથવા 4 મહિના સુધી સ્ટેબલ રહ્યો. તો એવી જ રીતે જો આપણે હળવી એક્સરસાઇઝ નહીં કરીએ તો આપણું શરીર પણ સ્થિર થઈ જશે અને પરિણામે ઘણા બધા દુખાવો આવી શકે. તો આપણા શરીરને અનુરૂપ આપણે કસરત પણ કરવી જોઈએ. હવે કસરત કરવાથી શું થશે? આપણે લીધેલા ખોરાકને પચાવવાનું કામ શરીર કરે, પણ જો આપણું જીવન બેઠાડું છે, આપણે કોઈ પણ જાતની એક્ટિવિટી નથી અને કસરત પણ નથી કરતા, તો એ લીધેલો ખોરાક બરોબર પચશે નહીં, અને પચ્યા વગરનો ખોરાક આપણા શરીરને નુકસાન કરશે. તો એ ન થાય એટલા માટે ખોરાકનું પાચન થવું જરૂરી છે, અને એના માટે હળવી કસરત કરવી જરૂરી છે. નેક્સ્ટ પિલર છે પોઝિટિવિટી. નાના બાળકો હોય, આપણે વાગ્યું હોય તો 2 બાળકો હોય, એક બાળકને વાગે અને એ ઘરે જઈને શાંતિથી બેસી જાય અને જે વાગ્યું છે એની ઉપર હાથ ફેરવા કરે, અથવા તો એને સતત એના વિચારો કર્યા કરે, અને એની કમ્પેરિઝનમાં એની સાથે બીજા બાળકને એનાથી વધારે વાગ્યું છે, પણ એ બાળક એની ઉપર ધ્યાન દેતો નથી અને બહાર જઈને ફરીથી ખેલકૂદમાં મગ્ન થઈ જાય છે અને એને ભૂલી જાય છે. તો આપને ખ્યાલ છે કે સૌથી વધારે રિકવરી કોને આવશે? કે જે બાળક જે વાગેલું છે એને ભૂલી ગયો છે અને બહાર જઈને ફરીથી ફિઝિકલ એક્ટિવિટીમાં અથવા તો પોતાની મનગમતી એક્ટિવિટીમાં પરોવાઈ ગયો છે. તો એનાથી શું થયું? એનાથી એમનું માઇન્ડસેટ પોઝિટિવ, એની ઉપરથી ધ્યાન વહી ગયું. અને સારી વસ્તુ ક્યાંથી એડ થશે? કે જ્યારે આપણે કોઈ સારા પુસ્તકોના વાંચનમાં હશું, અથવા તો આપણે કોઈ સારા સત્સંગમાં હશું, અથવા તો કોઈ સારા વ્યક્તિઓના સંપર્કમાં આવશું, સાનિધ્યમાં આવશું, તો એનાથી આપણું માઇન્ડસેટ પણ પોઝિટિવ થશે, અને જેવું આપણે વિચારશું ને એવું આપણું શરીર થશે, એવું આપણું જીવન બનશે. અને આ વસ્તુ સ્વામી વિવેકાનંદે બહુ કીધી છે કે જેવા મનુષ્યના વિચારો છે એવું જ તેમનું ચરિત્ર અને એવું એમનું શરીર બનશે. આપણે અત્યારે જોતા હોય કે બધા એમ કહેતા હોય પોઝિટિવ રહેવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ શબ્દ બોલવા જોઈએ, પણ ઘૂંટણનો દુખાવો છે તો એને કઈ રીતે તમે પોઝિટિવ બોલી શકો? જો આપણે એટલું બધું ઘૂંટણને ખરાબ કરી જ નાખ્યો હશે તો એનું ન છૂટકે ઓપરેશન કરાવવું જ પડશે. લોકો ભૂલી જતા હોય છે કે શા માટે પોઝિટિવ રહેવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ જમીન હોય એની અંદર જો આપણે કાંઈ વાવેતર ન કરીએ ને તો એની અંદર બાવળ તો ઓટોમેટિક ઉગી જાય. તો એમાં બાવળ ન ઉગે ને એટલા માટે એમાં મહેનત કરવી પડે, ખેતી કરવી પડે, સિંચન કરવું પડે, ખાતર નાખવું પડે, ત્યારે એની અંદર સારો પાક ઉગે. તો એવી જ રીતે જો આપણા માઇન્ડની અંદર પણ આપણે સતત ને સતત સારા વિચારોના સંપર્કમાં નહીં રહીએ તો ખરાબ વિચારો તો ઓટોમેટિક આવશે. એટલા માટે આપણે સારા પુસ્તકોનું વાંચન અથવા તો સારા ઓડિયો બુક્સ, જે આપણે મનગમતી વસ્તુ હોય કે જેનાથી આપણું માઇન્ડ ફ્રેશ રહેતું હોય, જેનાથી આપણે સારા વિચારો આવતો હોય, એના સંપર્કમાં રહેવું જરૂરી છે. તો આપણે જે સત્સંગમાં જતા અથવા તો કોઈ પણ સારા સમૂહમાં જતા તો એનાથી શું થતું? એનાથી આપણું ધ્યાન કેન્દ્રિત થતું અને અલગ અલગ જગ્યાએ આપણું મન વિચલિત ન થતું. તો એનાથી જ્યારે વ્યક્તિની યુવા અવસ્થા આવે તો એમાં સૌથી મહત્ત્વનો રોલ એનો રહેતો,
કે ખોટી જગ્યાએ જવું નહીં, અથવા તો જો સારો સંગ થયો હોય તો એમની યુવાની બચી જાય. અત્યારે આપણે જોતા હોય કે 80 થી 90% લોકો કોઈને કોઈ રીતે સ્ટ્રેસવાળું જીવન જીવતા હોય છે. તો એના માટે પણ આપણે સારા માહોલમાં રહેવું જરૂરી છે, કે જ્યાં શરીર સારું રાખવાની વાત થતી હોય, મન સારું રાખવાની વાત થતી હોય, સંબંધો સારા રાખવાની વાત થતી હોય, તો સતત ને સતત આ વિચારોની વચ્ચે રહેવું જરૂરી છે. અને પોઝિટિવિટી માટે એક જાપાનના એક વૈજ્ઞાનિકે એક સરસ મજાનો પ્રયોગ કરેલો. એમણે પાણી ઉપર આ પ્રયોગ કરેલો. તો એમણે શું કર્યું, 6 કસનળી લીધી, 6 પાણી પીર્યું અને 3 કસનળી એક વર્ગના બાળકોને આપી અને એમને કીધું કે ભાઈ આની ઉપર તમારે અપશબ્દનો મારો કરવાનો છે, નેગેટિવિટી જે પણ શબ્દો તમારે બોલવા હોય તમે બોલી શકો છો. અને બીજી 3 કસનળી બીજા વર્ગમાં આપી અને એમને કીધું કે આની વિશે તમારે સારું બોલવાનું છે, આમનો આભાર માનવાનો છે, ગ્રેટ, એમને થેન્ક યુ કહેવાનું છે, સારા વિચારો એમને આપવાના છે. આ 6 કસનળીને માઇક્રોસ્કોપથી જ્યારે એમનું અવલોકન કરવામાં આવ્યું તો જે 3 કસનળી ઉપર નેગેટિવ શબ્દનો મારો કરવામાં આવ્યો હતો, એમને જે ક્રિસ્ટલ હતા, પાણીના ક્રિસ્ટલ, એમની એકદમ ડિઝાઇન વિખાઈ ગયેલી હતી. અને જે કસનળીની અંદર પાણી હતું ને એને સારા વિચારો આપેલા હતા, એ જે કસનળીના જે પાણીના ક્રિસ્ટલ હતા એકદમ રંગોળી ટાઈપના અને એકદમ ડિઝાઇનવાળા થઈ ગયા. તો હવે આપણા શરીરની અંદર 70 થી 72% પાણી છે. તો એક નેગેટિવ વિચાર અથવા તો એક ખરાબ વિચાર કોઈના વિશે બોલેલો અથવા તો કોઈના દ્વારા સાંભળેલો આપણા શરીરના રહેલા પાણીના કેટલા ક્રિસ્ટલને ખરાબ કરે આપણને ખબર નથી. તો એટલા માટે પણ આપણે સારા વિચારો સાથે રહેવું જરૂરી છે. અને હા, સારા વિચારો સાથે રહેવું આસાન નથી, મહેનત કરવી પડશે, થોડુંક કષ્ટ પડશે, પણ ઓલ ઓવર એ આપણા શરીર માટે, સ્વસ્થ શરીર માટે જરૂરી છે. અવરોધો આવશે, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે તમે ડિસિઝન લો ને મારે આજે હોટલમાં નથી જમવા જવું, ત્યારે જ તમારું આમંત્રણ આવતું હોય. તો આપણે આપણા ડિસિઝન ઉપર અડગ રહેવું પડશે. મુશ્કેલીઓ આવશે, હું એમ નથી કહેતો કે મુશ્કેલી નહીં આવે, પણ મુશ્કેલીઓનો સામનો કરવાથી જ આપણે એક અલગ વ્યક્તિ બની શકીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમારો કિંમતી સમય આપવા બદલ. અને આ વિડીયોમાંથી તમને જે પણ પોઈન્ટ ગમ્યા હોય અને કોઈ સવાલ હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દીથી મળીશું સ્વાસ્થ્યની ચર્ચાના બીજા એપિસોડમાં. થેન્ક યુ. અને જો કોઈ એવા વ્યક્તિ તમારા ધ્યાનમાં છે કે જેને આ વિડીયો મળવાથી એમને હેલ્પ થઈ શકે એમ છે, તો ખાસ એમને શેર કરજો, જેથી કરીને એમને હેલ્પ થઈ જાય.